ગુડ મોર્નિંગ સર બે વખત બોલે શું થાય છે બે વખત હા હવે આપણે શરૂ કરીએ ને ચલો હવે સ્વાધ્યાય 10.5 ની અંદર આપણે બે દાખલા ગણ્યા હતા હવે આજે 3 4 5 અને 6 દાખલા લઈને આ પ્રકરણ આજે આપણે પૂરું કરીશું હવે જો આપણે છેલ્લે બે પ્રમેય ભણ્યા એમાં એ બે અને બીજો ત્રીજો ત્રણ પ્રમેય હતા જે દાખલા ગણવા માટે ખૂબ અગત્યના છે પ્રમેય 10.8 10.9 અને 10.11 ચોપડી તમારી જોડે રાખજો એટલે તમને વધારે ખ્યાલ આવશે અને એનો ઉપયોગ આપણે આ દાખલાઓમાં કરવાનો છે જો એક્ઝામ્પલ 3 ચોપડી જોડે રાખજો એટલે તમને ખ્યાલ આવે ચલો આવાજ સંભળાય છે મારો હા જો આપણને મોડેલ આપી છે થોડી મોટી આકૃતિ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવે છે હવે તમને અહીંયા શું આપ્યું છે તો આપણે એની વિગત લખી દઈએ તો આકૃતિમાં આપણને ખૂણો PQR બરાબર 100 આપ્યો છે જ્યાં P Q અને R આ વર્તુળ પરના બિંદુઓ છે ખૂણો OPR આપણે અહીંયા શોધવાનો છે જો કયો ખૂણો શોધવાનો છે OPR આ ખૂણો શોધવાનો છે અહીંયા આકૃતિમાં જોયો ખૂણો OPR આપણે શોધવાનો છે ચલો હવે જો આપણે આવો પ્રમેય ભણાવીએ છીએ કે વર્તુળ સર ચોટી અને આ વર્તુળનું કેન્દ્ર અવાજ આવે છે મને અવાજ આવે છે ને હા આ દેખાય છે ને ઓ સર ચલો જો આપણે આવો પ્રમેય સર નથી સર અવાજ નહીં આવતો સર ચોટો હા એ બદલી દો એને સર ચોટ્યું હા એક મિનિટ મોબાઈલ બદલી દો સિમ ટુ કરી દો ચલો હવે દેખાય છે સ્ક્રીન
ઓકે, જો હવે આ દાખલો ગણીએ પહેલા એક ફરીથી આગળ જોઈએ, રિવિઝન જોઈ લઈએ પ્રમેયનું કે વર્તુળની ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ ચાપ વર્તુળના બાકીના ભાગ પર જે ખૂણો બનાવશે એ ખૂણાનું માપ કરતા આ કેન્દ્ર આગળ બનેલા ખૂણામાં બમણું હોય છે, આ બમણું હોય. સમજી લો કે આમાં 100 હોય તો આ 50 હોય, આના કરતા બમણું હોય, આના કરતા અડધું હોય, ઉલટું બોલીએ તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. જો હવે આપણે કયો ખૂણો શોધવાનો છે? OPR, બરાબર સમજો અહીંયા જે આપણે ભણ્યા છે એ જ નિયમોનો એ જ પ્રમેયનો અહીંયા ઉપયોગ કરવાનો છે. જો હવે આપણે સરળ રીતે સમજવા માટે જો આ ત્રિકોણ OPR માં આપણે આ ખૂણો શોધવાનો છે, જેમાં OP અને OR આ બંને વર્તુળની ત્રિજ્યા છે, આ બંનેના માપ સરખા થાય. આ સમગ્ર બાજુ ત્રિકોણ છે. જો આની અંદર ત્રિકોણમાં જે નિયમો પડે એનો પણ ઉપયોગ કરવાનો છે. જો હવે આપણે અહીંયા લખી દઈએ કે આકૃતિની અંદર Q બિંદુ છે એના સિવાય કોઈ બિંદુ અહીં આપણે લઈએ QR તો એક S બિંદુ લઈએ અને PS અને RS ને જોડી દો. મેં શું કીધું? એક S બિંદુ લીધું અને PS અને RS ને જોડી દીધા. તો વર્તુળ પર S બિંદુ લો તથા PS અને SR જોડો. ચલો આ રીતે ગોઠવણી શું થશે? PQRS. તેથી આ કેવો ચતુષ્કોણ થશે? કેવો ચતુષ્કોણ થશે PQRS? હા, અવાજ સંભળાય છે મારો? હા સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ ચતુષ્કોણ PQRS ચક્રીય ચતુષ્કોણ છે. અવાજ નથી આવતો સર. સર કમ્પ્લીટ આવો. જો નેટ ગમે તે જગ્યાએ તમારે ત્યાં પ્રોબ્લેમ હોય એટલે આવશે અવાજ થોડું નેટનો, એટલે ચિંતા કરશો નહીં. ચલો PQRS ચક્રીય ચતુષ્કોણ છે એટલે એના સામસામેના ખૂણા એનો સરવાળો 180 આવશે. તેથી ખૂણો આ Q અને ખૂણો S આપણે આખો લખીએ તો ખૂણો PQR પ્લસ ખૂણો PSR આ સામસામેના જે ખૂણા છે એનો સરવાળો 180 અંશ થશે. ચલો તેથી આપણે કિંમતો મૂકી દઈએ. તેથી ખૂણો PSR બરાબર 180 ઓછા 100 કેટલા થશે? 80 અંશ થશે. તો આ ખૂણો આપણે 80 અંશ આપ્યો. ચલો હવે એ ધ્યાન રાખો. હવે અહીંયા જે આકૃતિ દોરશું જો આ જે ચાપ છે કઈ ચાપ? PQ. P ચાપ. આ જે ચાપ બતાવી QR આખી એ કેન્દ્ર આગળ POR આ કેન્દ્ર આગળ કયો ખૂણો બનાવે છે? POR. અને એ જ ચાપ વર્તુળના કોઈ ભાગ પર કયો ખૂણો બનાવે છે? PSR. તો આના કરતા આનું માપ કેવું થશે? બમણું. બમણું થશે. તો આપણે લખી દઈએ આકૃતિ ઉપર હવે ખૂણો POR બરાબર 2 ગુણ્યા ખૂણો PSR. શેના આધારે આપણે લખી શકીએ? પ્રમેય 10.8. પ્રમેય 10.8 ના આધારે આપણે આ લખી શકીએ. તેથી ખૂણો POR બરાબર 2 ગુણ્યા 80 બરાબર કેટલા આવશે? 160 અંશ. ચલો જે આપણે શોધવાનું છે આ 160 આવે. હવે આપણે ખૂણો OPR શોધવાનો છે.
ચલો ત્રિકોણ લઈ લઈએ એનો ત્રિકોણ POR ત્રિકોણ POR માં જુઓ આ OP અને OR બે સરખા થશે કેમ કારણ કે બંને આ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે OP અને OR નું માપ સરખું થશે ત્રિકોણ POR માં OP OR ચલો તમે ત્રિકોણની અંદર ભણ્યા છે કે આપણે કે ત્રિકોણની અંદર જો બે બાજુના માપ સરખા હોય તો એની સામેના ખૂણાના માપ પણ સરખા થાય તેથી કયા બે ખૂણાના માપ સરખા થશે જુઓ આ OR ની સામેનો ખૂણો કયો છે OPR તેથી ખૂણો OPR is equal to OR એની સામે ખૂણો OPR અને OP ની સામેનો ખૂણો ORP આ બંનેનું માપ એવું થશે સરખું થશે ચલો હવે ત્રિકોણની અંદર ત્રણ ખૂણાનો સરળ 180 અંશ થાય એટલે અહીંયા જો ત્રિકોણ POR માં કયા ત્રણ ખૂણા છે તે લખી દઉં ખૂણો POR આ ખૂણો POR ખૂણો OPR વત્તા ખૂણો RP આ ત્રણે ત્રણ નો સરવાળો કેટલો થશે 180 અંશ ચલો POR નું માપ આપણે મળી ગયું છે 160 અંશ એનાનું માપ આપણે શોધવાનું છે કયો હા બોલો અવાજ આવે છે મારો ત્યાં હા 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 સર તમે હા આપણે લાઈવ લેક્ચર છે એટલે તમને જ્યાં ખબર ના પડે ત્યાં પ્રશ્ન પૂછતા રહેજો જો આપણે શોધવાનું છે OPR હવે અહીંયા મેં લખ્યું કે OPR અને ORP સરખા છે તો OPR ની જગ્યાએ OPR લખી દો અને ORP છે અને OPR બે સરખા છે તો હું ORP ની જગ્યાએ પણ ફરીથી પાછું OPR જ લખીશ કારણ કે બંને સરખા છે 180 ચલો હવે 160 ને આપણે આ બાજુ લઈ જઈએ બરાબરની એટલે માઈનસ થશે અને OPR બે વખત છે એટલે બે ખૂણો OPR બરાબર 180 ઓછા 160 180 ઓછા 160 અંશ ચલો 180 માંથી 160 બાદ કરીએ એટલે આવશે 20 અંશ ચલો તો આપણે શું મળ્યું બે ખૂણો OPR બરાબર 20 અંશ મળ્યું બે ખૂણો OPR બરાબર 20 અંશ મળ્યું તો અહીંયા લખું છું એટલે એટલે તો તેથી હવે આ આપણે OPR એટલે કે એને આપણે ભાગાકાર ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે એટલે ખૂણો OPR બરાબર 20 અંશ ભાગ્યા 2 તેથી ખૂણો OPR બરાબર થશે 20 ભાગ્યા 2 કેટલા થશે 10 અંશ હા OPR બરાબર 10 અંશ થશે જો ફરી એકવાર આકૃતિની અંદર આપણે કા વધારાનું બરાબર છે એટલે તમારા માટે થોડું સરળ થઈ જશે અહીંયા આ ચક્રી ચતુષ્કોણ થઈ જશે એટલે સામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય એના ઉપરથી આપણે 80 અંશ શોધી કાઢ્યા કયો ખૂણો શોધી કાઢ્યો એના ઉપરથી ખૂણો PSR શોધી કાઢ્યો બરાબર છે તો અહીંયા ખૂણો PSR આપણે 80 અંશ મળ્યો એના પછી ખૂણો POR આ જે ચાપ છે એ ચાપ અહીંયા વર્તુળ પર ખૂણો PSR બનાવે છે એટલે એના કરતા આમાં ખૂણો થશે એના ઉપરથી આપણે ખૂણો POR શોધી કાઢ્યો એના પછી આપણે ત્રિકોણ લીધો કયો ત્રિકોણ OPR OPR માં આ OP અને OR બે સરખા છે કેમ સરખા છે કારણ કે બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એક જ વર્તુળ ત્રિજ્યાઓ છે એટલે ત્રિકોણની અંદર જો બે માપ સરખા હોય ત્રિકોણમાં આપણે ભણ્યા છીએ તો પ્રમેય પણ તમને ભણાવીશું તો OP ની સામેની બાજુ OP ની સામેની બાજુ ORP અને OR ની સામેની બાજુ OPR બંનેના માપ સરખા થાય પછી ત્રિકોણમાં ત્રણ ખૂણા સરળ 180 અંશ થાય કિંમતો મૂકી દીધી આ બંને સરખા છે બે ખૂણો OPR 20 આવ્યો બે વડે ભાગ્યા એટલે OPR નું માપ આવશે 10 અંશ
બરાબર સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમારે ઘરે લખવા માટે એના પછી એક્ઝામ્પલ 4 સ્ક્રીનશોટ લઈ લીધો દરેકે હા ઓકે ચલો એક્ઝામ્પલ 4 હવે चलो एग्जांपल 4 ની અંદર પણ એક આકૃતિ અહીંયા આપેલી છે આકૃતિ પહેલા દોરી લઈએ આપણે અહીંયા કેન્દ્રીયની આકૃતિ હતી એટલે આપણે એને ધ્યાનમાં લઈ લઈએ BC એકત્રીસ અને આ 19 બરાબર ધ્યાન રાખજો જોઈ લો ચલો આપણે ખૂણો ABC બરાબર 19 આપ્યો છે ખૂણો ACB બરાબર 31 અને ખૂણો BDC શોધવાનો છે જો શું શોધવાનું છે તો આપણે ધ્યાનમાં રાખવાનું કારણ કે આપણે ક્યાં જવાનું હોય ખબર હોય તો જ આપણે રસ્તે જઈ શકીએ બરાબર છે આપણે ઘરેથી નીકળ્યા હોય પણ આપણે ક્યાં જવું છે એ આપણને મગજમાં ખ્યાલ હોય કે મારે અમદાવાદ જવું છે તો આપણે અમદાવાદના જ રસ્તે ચાલીશું એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણે અહીંયા શું શોધવાનું છે તો આપણે શોધવાનું છે BBC આ શોધવાનું છે ચલો તો અહીંયા આપણે જો શું આપ્યું છે તો ત્રિકોણ ABC માં ચલો હવે તમારે કોઈ ત્રિકોણ ABC જોવાનું છે કયો ત્રિકોણ જો આ ત્રિકોણ દોરી દો થોડો વધારે તમને દેખાય એટલે તો ત્રિકોણ ABC માં તમે જુઓ આ 69 માપ આપ્યું છે ખૂણા ABC નું માપ 69 આપ્યું છે ખૂણા ACB નું માપ 31 અંશ આપ્યું છે તો એના ઉપરથી આપણે ખૂણા BAC નું માપ મેળવીશું આના ઉપરથી મળશે આપણે શોધવાનું છે આ બરાબર સમજાઈ ગયા BAC નું માપ મળશે હવે તમે અહીંયા જુઓ કે આપણે આ જે ચાપ છે જો પહેલા જવાબ મેળવી પછી ગણતરી કરી આપણે BC ચાપ તો BC ચાપ મારે અહીંયા આગળ જુઓ એ કયો ખૂણો બનાવે છે ત્યાં BAC હવે એ જ ચાપ એને પકડો અને એ કયો બીજો ખૂણો બનાવે છે BDC તો આપણને આ માપ મળી જાય તો આ બંનેનું માપ સરખું થાય કારણ કે બંને એક જ વૃત્તખંડના ખૂણા છે આ એક જ વૃત્તખંડ ઉપરનો ભાગ છે એના બંને ખૂણા છે એટલે આ મળશે તો એના પરથી આ મળશે તો આપણે આ શોધવું પડશે તો ત્રિકોણ ABC માં ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય BAC પ્લસ ખૂણો ABC પ્લસ ખૂણો AC બરાબર 180 અંશ કિંમતો હા चलो किंमत मूकी दिए ACB की 31 अंश ABC ની ABC ની આપણે 70 છે ખૂણો ABC બરાબર 70 અંશ કિંમતો આપેલી છે રકમમાં ACB ની આપી છે 31 અંશ
બરાબર 180 અંશ. તો તેથી ખૂણો BAC પ્લસ આપણે સરવાળો કરીએ તો સરવાળો 100 થશે. તેથી ખૂણો BAC બરાબર આ સો ને આપણે આગળ લઈએ બાદ બાકી 100 છે 180. કેટલા થશે 180 માંથી 100 બાદ કરીએ કેટલા થશે 80 અંશ. ચલો હવે ખૂણો BAC અને ખૂણો BDC એ બંને સરખા છે તો અહીંયા હું લખી દઉં ખૂણો BDC બરાબર ખૂણો BAC. કેમ બંને સરખા છે મેં આવું કેમ લખ્યું એનું કારણ શું બતાવવાનું કૌંસમાં ખૂણો BAC અને ખૂણો BDC ઇક્વલ ટુ સરખા એટલે કે સરખા લખી દીધા તો શું કારણ બને છે કૌંસમાં શું કારણ બતાવીશું એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય છે. હા એક જ બરાબર આ લખવું જરૂરી છે એક જ વૃત્તખંડના ખૂણા છે માટે બંને સરખા છે. ચલો તેથી ખૂણો BDC બરાબર કેટલા આવશે 80 અંશ. સ્ક્રીનશોટ લઈ લેવાનો જલ્દી ગણતા ફાવે. તેથી ખૂણો BDC બરાબર 80 અંશ. સ્ક્રીનશોટ લઈ લીધું દરેકે હા ઓકે ચલો હવે પાંચમું જો અહીંયા આપણે જોઈએ છે કે ત્રિકોણના જે પડે એનો પણ ઉપયોગ થાય છે એટલે આગળનું આવડતું હશે તો જ તમને આ દાખલા આવડશે એટલે આગળનું પણ રિવિઝન સર મારે બાકી એક સ્ક્રીનશોટ લેવાનો. હા લઈ લો સ્ક્રીનશોટ લઈ લો લઈ લીધું સર. હા તો એક્ઝામ્પલ 5 એક્ઝામ્પલ 5 જો એમાં પણ આકૃતિ એ તમને દોરેલી આપી છે જો ઘણીવાર દોરેલી ના હોય તો પણ તમારે જાતે દોરતા શીખવું પડે પણ એ તો તમને આપેલી જ છે આકૃતિ જો શું કહે છે આકૃતિ પહેલા દોરી દઈએ કેન્દ્ર કોઈ લેની અગર નથી આપણે કેન્દ્ર લીધે કોઈ લેવાનું નથી BC So 30 यहाँ पर नीचे जैसे आ रही है चलो एक कर અને આ 20 છે 20 ચલો શું આપી છે પહેલા લખી દઈએ ખૂણો આપણને જે આપે છે કે BEC બરાબર 130 અંશ અને ખૂણો
BCD બરાબર 20 અંશ. ખૂણો BAC શોધો. આપણે આ ખૂણો શોધવાનો શું શોધવાનું છે એ આપણા મગજમાં હોવું જોઈએ. ચલો પહેલા આખો જવાબ આપણે આકૃતિમાંથી લઈ લઈએ. ચલો આ શોધવાનું છે. હવે એ BAC કે ત્રિકોણ છે તો BAC ત્રિકોણનો કોઈ સર. પણ જવાબ આપો. હા સર મારા હા, બોલો. સ્ક્રીન નહીં દેખાતી, મારા સ્ક્રીન નહીં દેખાતી, તમારો ફોટો જ દેખાય. અને બીજા બધા વિદ્યાર્થીઓને દેખાય છે સ્ક્રીન? હા હા સર. તો એ તું ફરીથી ચાલુ કરીને બંધ કર, ફરીથી માઇક્રોસોફ્ટ ટીમ એટલે દેખાશે. ફરીથી ચાલુ કરીને બંધ કરે એટલે આવી જશે. ચલો આ આકૃતિમાં જ પહેલા જવાબ લઈ લઈએ પછી અહીંયા ગણતરી કરીએ. જુઓ તમને આ શોધવાનું છે એમાં કશું નથી આપ્યું. હવે આપણે અહીંયા જુઓ. ચલો હવે સ્ક્રીન દેખાય છે તારે? હા સર. હા જો હવે અહીંયા જે ચાપ દોરું છું આ BC અહીંયા આ જીવન દોરીશ એટલે આ નીચેનો વૃત્તખંડ અને ઉપરનો વૃત્તખંડ. હવે ઉપરના વૃત્તખંડ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સરખા હોય એટલે BAC અને બીજો કયો ખૂણો થશે સરખો એનાથી. ચલો આ ખૂણો BAC તો બીજો કયો ખૂણો સરખો થશે એની સાથે? CDE CD E જો BAC હવે એ જ ચાપ બીજો કયો ખૂણો બનાવશે તો BDC એટલે કે આ બે ખૂણા સરખા થાય. એટલે જો આપણને આ ખૂણાનું માપ મળે તો આપણને આ ખૂણાનું માપ ઓટોમેટિક મળી જશે. ચલો હવે આની અંદર જુઓ આપણે આ ક્યારે મળે તો અહીંયા એક ત્રિકોણ છે EDC આ ત્રિકોણ. હવે આ ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ આપેલું છે. બીજા ખૂણાનું માપ તો અહીંયા આપણને મળી જાય આના ઉપર. તો કેવી રીતે મળશે તો આ જે બે ખૂણા છે તમે રેખાઓની ખૂણાઓ પ્રકરણ ભણ્યા એની અંદર આ રીતની આકૃતિ હોય તો આ જે બે ખૂણા છે આ ખૂણો એ નામ આપી દો A B C અને D. તો આ બે ખૂણા બાજુબાજુના જે બે ખૂણા છે એ બે ખૂણા કેવા ખૂણા કહેવાય? કેવા ખૂણા કહેવાશે? રૈખિક જોડતા ખૂણા. કેવા ખૂણા કહેવાશે? ઠીક છે. જોડના. હા રૈખિક. જો મેં તમને આગળ જ કીધું ગણિત આ ગણિત એક એવો વિષય છે કે જે પાયા ઉપર આધારિત છે. તમે આપણે ઘરે અથવા તો કોઈ જગ્યાએ કોઈ દીવાલ ચણતી હોય ત્યારે નીચેનો પાયો મજબૂત બનાવવો પડે. તમે એક ઈંટની લાઈન ગોઠવી બીજી ગોઠવી પણ જો નીચેની લાઈનો બરાબર ગોઠવી ના હોય તો ઉપરની લાઈન ગોઠવવા જઈએ તો નીચે પડી જશે. એટલે ગણિતમાં ખાસ આગળના જે પ્રકરણ છે એને સતત રિવિઝન કરતા રહેવું, પુનરાવર્તન. એના વિડીયો પણ મેં મોકલ્યા છે, ફરીથી પણ તમે એના વિડીયો જુઓ, બરાબર અભ્યાસ કરો, દાખલાઓ ગણો, થિયરી લખો તો તમને સરળતાથી આવડશે. તો ખૂણો BEC અને ખૂણો DEC આ બંનેનો સરવાળો 180 અંશ થાય. અને રૈખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180 અંશ થાય. ચલો તે ખૂણો BEC એની જગ્યાએ આપણે 130 અંશ લખી દઈએ પ્લસ ખૂણો DEC બરાબર 180. તો 130 આ બાજુ જશે એટલે ખૂણો DEC બરાબર 180 અંશ વત્તા 130 અંશ. તેથી ખૂણો BEC બરાબર 50 અંશ. આપણે આ માપ આવ્યું 50 અંશ. બસ હવે બહુ સરળ છે. હવે આપણે ત્રિકોણ લઈએ DEC. હવે ત્રિકોણ DEC માં
ખૂણો BEC પ્લસ ખૂણો ECD પ્લસ ખૂણો EBC બરાબર 180 અંશ. तो તેથી ચલો DEC નું માપ કીધી 50 અંશ. ચલો આ માપ છે 20 અંશ પ્લસ ખૂણો ECD હા EBC બરાબર 180 અંશ. તો તેથી 70% સરવાળો. ચલો આવા સંભળાય છે મારો ત્યાં? હા હા સ્ક્રીન હા બરાબર. પ્લસ ખૂણો EBC બરાબર છે. 180 અંશ. તો તેથી ખૂણો EBC બરાબર 180 ઓછા 70 કેટલા આવશે? 110 અંશ. 110 અંશ. ચલો કયો ખૂણો આપણે મળ્યો? EBC. હવે જો EBC એટલે પણ આ જ ખૂણો કહેવાય અને BDC કોઈ એટલે આ જ ખૂણો કહેવાય. ચલો એના ઉપરથી આપણે લખી દીધું કે ખૂણો BDC બરાબર પણ 110. કારણ કે શું લખી દઈએ કારણ કે B E અને D આ ત્રણેય એક જ રેખા ઉપર આવેલા છે. ચલો તેથી હા બોલો પેલા જેવું નહીં છે. શું થાય છે? આના પેલાના જેવું જ નહીં. કોના જેવું આગળ ગણે એના જેવું? હા હા એટલે એવું જ છે એ જ નિયમો અહીંયા લાગુ પડે. જુઓ EBC એના જેવું જ છે અહીંયા પણ આપણે BDC પણ લખવું પડશે. EDC અને BDC બંને એક જ છે આ જ ખૂણો આવે કારણ કે આ બંને એક જ દેખાવ પડશે. ચલો હવે આપણે શોધવાનું કયો છે અહીંયા BAC. તો BAC અને BDC આ બંને સરખા છે કેમ? કારણ કે એક જ ઉત્પન્નના ખૂણા. તો લખી દઈએ અહીં ખૂણો BAC બરાબર ખૂણો BDC એક જ ઉત્પન્નના ખૂણા. ચલો તેથી ખૂણો BAC બરાબર કેટલા આવશે? 110. ચલો લખી નાખો. સ્ક્રીનશોટ પાડી લો પછી લખી દે. સ્ક્રીનશોટ લે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું દરેકે? હા ચલો હવે કેટલું દાખલું જોઈએ? હા બાકી છે જી? ये मोह मोह के धागे तेरी उंगलियों से કયો કલાકાર છે આ ભાઈ? ચલો એક્ઝામ્પલ પૂછો. જો એમાં આકૃતિ આપણે જાતે દોરવાની છે. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. તો આપણે ચક્રીય ચતુષ્કોણ દોરવા માટે વર્તુળ દોરવું પડશે પહેલા તો. ચક્રીય ચતુષ્કોણ દોરી દીધી એની અંદર ABCD.
A B C D. શું કહે છે ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ આપણે કેન્દ્રના કેન્દ્ર લેવાનું નથી ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે ના વિકર્ણ E બિંદુએ છેદે છે જો ખૂણો DBC બરાબર 70 અંશ હોય DBC બરાબર 70 અંશ અહીંયા આપણે DBC कैसे જોઈ લો DBC એટલે કે આનું માપ આપે છે 70 અંશ ખૂણો BAC બરાબર 30 અંશ ખૂણો BAC એટલે કે આ ખૂણો આખો તમે જો BAC એનું માપ આપે છે 30 અંશ तो ખૂણો BCD શોધો કયો ખૂણો શોધવાનો છે BCD આ ખૂણો શોધવાનો છે હવે આ ખૂણો ક્યારે મળે આપણે આ મળશે BCD એમાં આ એક ખૂણો આવે છે જો આપણને આ ખૂણાનું માપ મળી જાય ત્રિકોણમાં તો આ 1 અને 2 એના પરથી બીજું મળી જાય આ ક્યાંથી મળશે તો અહીંયા જુઓ આ સામસામેના ખૂણા છે ચક્રીય ચતુષ્કોણમાં તો ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો BAC પ્લસ ખૂણો BBC એની સામેનો ખૂણો આખો લેવાનો 180 અંશ તેથી ચલો BAC નું માપ આપે છે 30 અંશ પ્લસ ખૂણો BBC બરાબર 180 અંશ તેથી ખૂણો BDC બરાબર 180 ઓછા 30 તેથી ખૂણો BDC બરાબર 150 અંશ એક નંબર કોના પડી ખૂણો BDC બરાબર 150 અંશ ચલો આ ખૂણો આપણો આવી ગયો चलो હવે અહીંયા ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણ BDC માં અથવા તો ત્રિકોણ BCD માં ત્રણ ખૂણા આપણે લઈએ તો આ ખૂણો લઈશું EBC એટલે આ એક ખૂણો પ્લસ ખૂણો BDC પ્લસ ખૂણો BCD ત્રણેય નંબરનો સરવાળો થાય છે 180 અંશ ચલો તેથી ચલો DBC નું માપ તો રકમ આપેલું છે 70 અંશ BDC નું માપ 150 અંશ એક કેમ ભૂલ થઈ છે આપણે BAC 30 સર ભૂલ થઈ ગઈ એવું લાગે હા એ જોઈ અહીંયા DBC આ 70 આવે છે કારણ કે ત્રિકોણ માટે ત્રણ સરળ ખૂણો DBC બરાબર 70 અંશ તો DBC એ ભાજો પેલા લખવા હા તો એ પછી અહીંયા C આવશે અહીંયા C આવશે અને અહીંયા ઘણી બધી એના કારણે ભૂલો થઈ ગઈ ચલો સુધારી લીધું આપણે કારણ કે અહીંયા ખબર પડી ગઈ કે કાગળનો સરવાળો 220 થાય 180 થી વધી ના જવું એટલે પૂર્ણ્ય પકડાઈ ગઈ આપણે ચલો હવે અહીંયા જોઈએ BAC તો BAC ચલો ઘણું સુધારવું પડશે એના લીધે BAD શોધવાનું हाँ तो BAC बराबर 30 अंश
એટલે BAC એટલે આટલો જ ખૂણો છે 30 અંશ. DBC બરાબર 70 અંશ. તો DBC એટલે આ માપ આવશે 70 અંશ. તો ખૂણો BCD શોધો. BCD આ ખૂણો શોધવાનો છે. જોવે થોડું બદલાશે. चलो અહીંયા જોઈએ તો અહીંયા આકૃતિમાં જો આ 30 અંશ નો જે ખૂણો છે 30 અંશ એ ખૂણો અહીંયા જો કઈ ચાપ બનાવે છે જો આ 30 અંશના ખૂણાને જોવાનો અને અહીંયા જો આપણે ફેરવીએ તો આ કઈ ચાપ બનાવે છે BC આ BC ચાપ એ 30 અંશનો ખૂણો બનાવે છે. ચલો આ ચાપ બીજો કયો ખૂણો બનાવે છે અહીંયા તો જો અમારા અહીંયાથી એને આપણે પકડીને જો આ બાજુ ચાલીએ બીજો કયો ખૂણો બનશે અહીંયા BBC. તો આમાં 30 થી તો આ 30 થશે કારણ કે બંને એક જ પ્રકારના ખૂણા હશે. તો આપણે લખી દઈએ કે અહીં ખૂણો BBC બરાબર ખૂણો BAC એક જ વૃત્તખંડના ખૂણા. चलो તેથી ખૂણો BBC બરાબર ખૂણો BAC. તો BAC નું માપ 30 છે એટલે BBC નું માપ કેટલું આવશે 30 અંશ આવશે. ચલો હવે આ ત્રિકોણ લઈએ. ત્રિકોણ BCD માં બે ખૂણા આવી ગયા એટલે ત્રીજા ખૂણાનું આપણને મળશે. ત્રિકોણ BCD માં ખૂણો BBC प्लस ખૂણો BDC प्लस ખૂણો BC बराबर 180 अंश. चलो कितना लिखिए BBC यानी कि पता है 80 बराबर है प्लस BDC क्या 30 Then this was the order of the result. देखिए खूणो BCD बराबर 180 50 તેથી ખૂણો BCD બરાબર કેટલા આવશે 80. હા ચલો હજી પણ આગળ બીજું શોધવાનું છે. પેલા આટલો સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળનું પછી ભૂસીને લખાઈ દેવું છું. હજી આપણે રકમમાં બીજું શોધવાનું છે. તો આટલો સ્ક્રીનશોટ લઈ લો. હા શું કહો છો? હવે રકમમાં જો શું કહે છે આગળ જો AB બરાબર BC હોય આ AB અને BC આ બંનેનું માપ સરખું હોય કોનું આ AB એટલે કે આ અને આ BC આ બંનેનું માપ સરખું હોય AB BC હોય તો ખૂણો ECD શોધો. તો ખૂણો ECD એટલે કે આ ખૂણો આટલો શોધવાનો છે આપણે. તો જો હવે અહીંયા લખી આપણે આગળ જો આપણી જોડે જે માપ આવી ગયા લખી રાખીએ BCD આખું માપ આપણી જોડે આવી ગયું 80 અંશ. આખું માપ 80 અંશ. એ આટલે કેપેસિટી આપણે હવે શોધવાનું શું છે BCD આટલો શોધવાનો છે અને 80 આવી ગયું. चलो હવે લખી દઈએ ત્રિકોણ ચલો AB બરાબર BC. તો આપણે આ ત્રિકોણ લઈએ ત્રિકોણ ABC માં AB BC. ચલો AB અને BC નું માપ સરખું થાય એમાં આવે છે ત્રિકોણની અંદર
બે બાજુના માપ સરખા હોય એની સામેના ખૂણાના માપ પણ સરખા થાય એની સામેના ખૂણાના માપ પણ કેવા થાય સરખા થાય તો ચલો કયો ખૂણો થશે આ AB અને આ BC તો AB ની સામેનો ખૂણો કયો થશે BCA અથવા ACB જો આ AB અને એની સામેનો ખૂણો આ થશે ACB તેથી ખૂણો ACB is equal to ACB is equal to કયો ખૂણો થશે BAC ચલો देखिए ખૂણો ACB BAC નું માપ કેટલી સાચું છે ACB નું માપ કેટલું થશે 30 થશે કઈ માપ મળ્યું આપણને જો અહીંયા ACB એટલે કે આટલું માપ મળ્યું આપણને એ આટલું માપ આપણે શોધવાનું કયું છે ECB ECD શોધવાનું છે એટલે કે આટલું અડધું માપ બાકી છે શોધવાનું છે હવે તમે જોજો આ બંનેનું કુલ માપ તો અહીંયા 80 આપી દીધું છે તો હવે અહીંયા લખી દઈએ કઈ રેન્જ કરો BCD એનું માપ 80 અંશ છે અને આ રેન્જ શોધવાનું થાય જો એટલે અહીંયા હું લખું ખૂણો BCA પ્લસ ખૂણો BCA બરાબર કયો ખૂણો છે BCD આ બંને આસનના કોણ થાય કોઈ પણ બે ખૂણો સરવાળો તો ત્રીજા ખૂણા બરાબર થતો હોય તો એ આસનના કોણમાં આવશે તો તેથી ખૂણો BCA એનું માપ આપણે અહીંયા મેળવી દીધું આ ACB તો હવે BCA 30 અંશ પ્લસ ખૂણો BCA બરાબર ખૂણો BCD એનું માપ છે 80 અંશ તેથી ખૂણો BCA બરાબર BCA બરાબર 50 આવ 50 હવે આપણે BCA હવે જો અહીંયા BCA અથવા તો BCE એટલે આ ખૂણો આવશે જો BCA અને BCE એટલે આ જ ખૂણો થાય અથવા તો ખૂણો ECD પણ કહી શકાય તેથી ખૂણો ECD બરાબર પણ 50 અંશ આવશે તો આપણે કોષમાં લખી દઈએ A B અને C આ ત્રણેયના એક જ રેખા ઉપર આવેલા ચલો લઈ લો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો પૂરો ECD સ્ક્રીનશોટ લઈ લીધો ચલો સ્ક્રીનશોટ લઈ લીધો દરેકે હા હા ચલો તો વર્તુળના આપણે પ્રમેય અને જે દાખલા અગત્યના છે બરાબર એની સંપૂર્ણ સમજૂતી આપી ઘરે ફરીવાર આ દાખલાઓ જાતે ગણજો બરાબર હજી પણ ખબર ના પડે તો હું એનો વિડિયો મૂકું છું રેકોર્ડ કરેલા તો એ પણ જોઈ લેજો એના સિવાય ગુજરાત ઈ ક્લાસના વર્તુળના વિડિયો આવે છે બરાબર એ પણ હું ગ્રુપમાં મૂકું છું તો એ પણ જોઈ લેવાના કે જેથી કરીને આપણું આ પ્રકરણ એકદમ દ્રઢ થઈ જાય તૈયાર થઈ જાય બરાબર તો ચલો આ આટલું રાખીએ ચલો એક બીજી ચર્ચા કરવી છે